રાજેશભાઈ આહિર અને સલીમભાઈ જીએજાનો લોકસંપર્ક અભિયાનનો શુભારંભ. ધાર્મિક એકતાના સંદેશ સાથે કોંગ્રેસનો લોકસંપર્ક અભિયાન પ્રારંભ. કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લા પંચાયત નિરોણા સીટના ઉમેદવાર રાજેશભાઈ આહિર તથા નખત્રાણા તાલુકા દેસલપર ગુંદલી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર સલીમભાઈ જીએજાએ આજે લોકસંપર્ક અભિયાનની શુભ શરૂઆત ધાર્મિક સ્થળોના દર્શનથી કરી હતી. બંને ઉમેદવારો સવારે દેસલપર ગામે આવેલા ઐતિહાસિક મંદિર શ્રી ગુંદલી માતાજીના મંદિરે પહોંચી પૂજા અર્ચના કરી અને વિસ્તારના વિકાસ માટે આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ તેઓ કચ્છના પ્રખ્યાત કોમી એકતાના પ્રતીક રણના સહેનશાહ હાજીપીર દાદા દરગાહે જઈ ચાદર ચડાવી દુઆ કરી હતી. આ પ્રસંગે ઉમેદવારે જણાવ્યું હતું કે આ વિસ્તારના સર્વાંગી વિકાસ, પીવાના પાણી, માર્ગ વ્યવસ્થા, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવું અમારી પ્રાથમિકતા રહેશે. તેઓએ ઉમેર્યું હતું કે લોકોના પ્રશ્નોનો સમયસર નિરાકરણ લાવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. લોકસંપર્ક અભિયાન દરમિયાન બંને ઉમેદવારો ગામના વિસ્તારોમાં ફરી લોકો સાથે સીધો સંપર્ક સાધી તેમના પ્રશ્ન અને માંગણીઓ સાંભળી હતી. ગ્રામજનો દ્વારા પણ ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું અને અનેક લોકોએ તેમની જીત માટે શુભેચ્છા પાઠવી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અને સામાજિક સૌહાર્દનો સુંદર સંદેશ પ્રસરતો જોવા મળ્યો. આ રીતે ધાર્મિક સ્થળોથી લોકસંપર્ક અભિયાનની શરૂઆત કરી ઉમેદવારોએ લોકો વચ્ચે વિશ્વાસ ઉભો કરવાની સાથે વિકાસમુખી રાજકારણનો સંકલ્પ વ્યક્ત કર્યો તેવું નખત્રાણા તાલુકા કોંગ્રેસના મહામંત્રી શ્રી જુસફ સોઢાની એક યાદીમાં જણાવાયેલ છે. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા.